વડોદરાના છાણીમાં અશ્વની પ્રતિમાના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે। છાણી નાગરિક સહકારી બેંકે 27 લાખના ખર્ચે પ્રતિમા બનાવી છે। જો કે ગામ નજીક શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ અશ્વની પ્રતિમાના લોકાર્પણનો કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે વિરોધ કર્યો છે। ટ્રાફિક ડીસીપી અને જેસીપીના અભિપ્રાયમાં વિરોધાભાસ પણ જોવા મળ્યો તેવો પણ હરીશ પટેલે આરોપ લગાવ્યો। અકસ્માત ઝોન હોવાનો ટ્રાફિક ડીસીપીનો અભિપ્રાય હતો, જો કે અકસ્માત ઝોન નહીં હોવાનો જેસીપીનો અભિપ્રાય હતો। બેંકના પ્રમુખ સતીશ પટેલે કોંગ્રેસ કોર્પોરેટરને જવાબ આપ્યો છે। વિભાગોની મંજૂરી લઈને પ્રતિમાનું લોકાર્પણ કર્યું તેવું કહેવાયું। ખરેખર જ્યારે આ ઘોડાની પરમિશન લેવાની વાત હતી, અમારા વિસ્તારના લોકો એમને રજૂઆત કરી, એના લીધે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી। મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોલીસ કમિશનરમાં કાગળ લખીને એનો અભિપ્રાય મંગાવ્યો। ટ્રાફિક ડીસીપી સાહેબે અભિપ્રાય આપ્યો છે કે બ્લાઇન્ડ સ્પોટને અકસ્માત ઝોન છે। એ જ કાગળ ઉપર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ 2 મહિના પછી કે લખીને આપે છે કે કોઈ અવરોધરૂપ દેખાતું નથી। પોલીસ કમિશનર સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબનો અભિપ્રાય સાચો ગણો કે ટ્રાફિક ડીસીપી સાહેબનો અભિપ્રાય સાચો ગણો? મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી કે જ્યારે 2 અભિપ્રાય ભેગા થયા છે તો તમે પોલીસ કમિશનર સાહેબ પાસે કાગળ લખીને 2 અભિપ્રાયમાંથી કયો અભિપ્રાય અમારે સાચો ગણવો, એના પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે। પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે કોઈ આવી કાર્યવાહી કરી નથી। બીજી વસ્તુ, આ કામ બંધ કરવા માટે કોર્પોરેશને જ્યારે કાગળ આપ્યો છે એના પછી કામ ચાલુ કરવું કે એવો કોઈ કાગળ કરેલો નથી। તેમ છતાં આજે ઓપનિંગ થાય છે, ખરેખર આ નિયમ વિરુદ્ધમાં છે। એસીપી ટ્રાફિક અહીંયા સ્પોટ વિઝિટ કરી ગયા, પોઝિટિવ રિપોર્ટ કોર્પોરેશનને આપ્યો। ત્યારબાદ કોર્પોરેશને મંજૂરી આપીને મંજૂરી આપ્યા પછી બેંક દ્વારા 300 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું કર્યું ને એમના નીતિ નિયમ પ્રમાણે અમારી જોડે સોગંદનામું કરાયું અને અમે એ રીતે મંજૂરી આપી। ત્યાર પછી અમે અમે અશ્વની પ્રતિમાનું અમે આખું કામ પૂર્ણ કર્યું। કામ પૂર્ણ કર્યા પછી આ વિરોધીઓએ વિરોધ કર્યો અને ફરીથી કંઈક એસીપી પાસેથી લખાયેલા કે એસીપીએ સ્પષ્ટ લખ્યું કે જગ્યા પર ઘોડાનું પ્રતીક સર્કલ બની ગયું છે એટલે કોઈ અભિપ્રાય આપવાનો નથી રહેતો, પરંતુ કદાચ અંધારું હશે એટલે બ્લેન્ક પોટ એવું લખીને આપ્યું હતું। ત્યાર પછી અમે કાયદેસર પોલીસ કમિશનરને અરજી આપી અને અરજીના માધ્યમથી પાછા ડેપ્યુટી કમિશનર અહીંયા જોવા આવ્યા। એમને સ્પષ્ટ અભિપ્રાય આપે કે બરાબર છે।